મારું નામ રાજ છે. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે, અને મારું એસી મારા નામે જ છે, અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું, અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ બુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે, અને જેને તેને વસ્તાની બાધા આલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે, પહેલો પ્રશ્ન એ છે. શું નામ છે તમારું? શું ઘટના થઈ? મારું નામ હિતેશા હસમુખભાઈ વિસાવડિયા છે. મને સંતાન નહોતા થતા, એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા, અમે કરવા માટે બધું કર્યું. અને સાહેબ, અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને, હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી, અને દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. એને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. પારેખ છે. હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા. અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે. એવાનું મારી ગાડી બી એમને જ્યાં ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો. વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો. પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે. તો અમને ખબર પડી, તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા. ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી. અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો. હાઉસિંગ બોર્ડ. તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે. અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું. તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા. એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો. પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે. અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં. એને ફરાર છે ભુવાજી. સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે અત્યારે અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ. જો ખરેખર એમને માતાજી આવતી હોત તો. શું નામ છે? શું ઘટના છે? નમસ્તે, હું જીતેન્દ્ર પ્રજાપતિ. હું બરોડા રહું છું. હાલ પાદરાનો જ વતની છું. અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પેલું માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ બુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ બુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થાય. પણ મને બહુ દુઃખી થઈ ગયો. અને ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. શું મનોકામના લઈને તમે આગળ આવતા? હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. કયો વિસ્તાર છે? કોણ છે? આ રામ ટેકરી કહેવામાં આવે છે. સ્ટેશનવાળો વિસ્તાર છે. અને ઘનશ્યામ ભુવાજી.